બહુ ટાઈમથી થતું ન હોય એના માટે પણ કંઈક હતું ને? હા, એના માટે પણ ઉપાય છે મંગળવારનો દિવસ. મંગળવાર હનુમાનજીનો વાર. બરાબર, એટલે ઉપાય પણ એમને જ લગતો છે. ચમેલીના તેલનો દીવો કરવાનો હા. અને એ દીવામાં એક જોડી લવિંગ નાખવાના. એક જોડી એટલે 2 લવિંગ. ઓકે. હા, અને પછી હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો. અચ્છા, એટલે મંગળવાર, હનુમાનજી, ચમેલીનું તેલ અને લવિંગ આ બધું ભેગું થઈને કામમાં આવતા અવરોધ દૂર કરે એમ. એવી માન્યતા છે. સ્ત્રોત એવું સૂચવે છે કે આનાથી કાર્યસિદ્ધિમાં મદદ મળે. ખરેખર રસપ્રદ છે કે કેવી રીતે આ બધી વસ્તુઓ જોડાયેલી છે. હવે પેલી આર્થિક વાત પર પાછા આવીએ. દેવું વધી ગયું હોય તો કરજ મુક્તિ માટે કંઈ? હા, એના માટે શુક્રવારનો દિવસ સૂચવ્યો છે. શુક્રવાર એટલે લક્ષ્મીજીનો દિવસ ગણાય. હા, એ તો છે. તો શું કરવાનું શુક્રવારે? 5 લવિંગ લેવાના અને સાથે 5 કોડી. પેલી દરિયાઈ છીપ આવે ને એ. હા, કોડી જોઈ છે. એને એક લાલ કપડામાં બાંધી દેવાના અને પછી એ પોટલીને તિજોરીમાં અથવા જ્યાં પૈસા રાખતા હોઈએ ત્યાં મૂકી દેવાની. ઓહ, આનાથી કરજ ઉતારવામાં મદદ મળે? એવી શ્રદ્ધા રાખવામાં આવે છે. લક્ષ્મીજીની કૃપા અને શુક્ર ગ્રહની શુભ અસર માટે આ ઉપાય સૂચવાયો છે. સમજાયું. અને ધારો કે પૈસા આવે છે પણ ઘરમાં ટકતા નથી, બરકત નથી રહેતી, એવું ઘણા કહેતા હોય છે, એના માટે? હા, એ સમસ્યા માટે પણ એક ઉપાય છે. એ પણ માતા લક્ષ્મીની પૂજા સાથે જ જોડાયેલો છે. શું છે? જ્યારે લક્ષ્મીજીની પૂજા કરો ત્યારે ગુલાબનું ફૂલ ચડાવો ને, હા, એની સાથે 2 લવિંગ પણ અર્પણ કરવાના. ફક્ત 2 લવિંગ ગુલાબના ફૂલ સાથે? હા, એવી ભાવના રાખવાની કે માતા લક્ષ્મી પ્રસન્ન રહે અને ઘરમાં ધનની સ્થિરતા આવે, પૈસા ટકે. એટલે આ બધા ઉપાયો જોઈએ તો મૂળ વાત શું છે? મૂળ વાત એમ છે કે આ સ્ત્રોતો જે રજૂ કરે છે એ મુજબ જ્યોતિષીય માન્યતાઓના ચોકઠામાં લવિંગ જેવી આમ સાવ સામાન્ય લાગતી વસ્તુનો ઉપયોગ પણ એમ કે ઘણી અલગ અલગ સમસ્યાઓ, ખાસ કરીને આર્થિક તકલીફો અને પેલી નકારાત્મક ઉર્જા જેવી બાબતો એના સમાધાન માટે એક શક્તિશાળી ઉપાય તરીકે થઈ શકે છે. પણ આ બધું માન્યતાઓ પર આધારિત છે ખરું ને? બિલકુલ. આ બધી માહિતી જે તે સ્ત્રોતમાં જણાવેલી માન્યતાઓ અને પરંપરાઓ પર આધારિત છે. એની અસરકારકતા તો વ્યક્તિગત શ્રદ્ધા અને અનુભવનો વિષય છે. સ્પષ્ટ વાત છે. તો આજે આપણે લવિંગના કેટલાક એવા પરંપરાગત ઉપયોગ જાણ્યા જે રસોઈથી આગળ વધીને જ્યોતિષ સાથે જોડાયેલા છે. આપણા સ્ત્રોતો મુજબ નકારાત્મકતા દૂર કરવાથી લઈને પૈસાની સ્થિતિ સુધારવા સુધીના દાવાઓ છે. બરાબર. અને અંતે એક વિચારવા જેવી વાત એ પણ છે કે આપણે જોયું દરેક ઉપાય માટે એક ચોક્કસ દિવસ નક્કી કરેલો છે. રવિવાર, શનિવાર, મંગળવાર, શુક્રવાર.